નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। છોટાઉદેપુર જિલ્લામાં ભાજપના રાજમાં રજૂઆત કરનારને રક્ષણની જગ્યાએ દંડા મળે છે અને ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવવાનો અવાજ દબાવી દેવામાં આવે છે। છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના બોગાપુરા ગામના 3 લોકોને માર મારી અને લૂંટ કરી જાતિ વિરુદ્ધ અપમાનજનક શબ્દો બોલીને ગેરકાયદેસર મંડળી બનાવનાર માંકણી બેઠકના જિલ્લા પંચાયત સદસ્ય ચંપાબેન હસમુખભાઈ તેમજ તેમના પત્ની સંસ્થાના સંચાલક હસમુખભાઈ છોટાભાઈ બારિયા તેમજ નવા ચૂંટાયેલા સરપંચ દેવરાજભાઈ હસમુખભાઈ બારિયા સહિત 18 લોકો પર ફરિયાદ નોંધાઈ। બાંગાપુરા ગામે ભાજપના નેતા હસમુખભાઈ છોટાભાઈ બારિયા સસ્તા અનાજની દુકાન ચલાવે છે। ગરીબ રેશન કાર્ડ ગ્રાહકોનું અનાજ કાળા બજારમાં વેચવા માટે ટ્રેક્ટર ભરતો હતો। તે વખતે ગ્રામજનોએ જનતા રેડ કરી હતી અને જથ્થો બચાવ્યો હતો, જેની રીસ રાખીને બીજા દિવસે વિરોધ કરનાર લોકોને દંડાઓ વડે 18 જેટલા લોકો ઘેરો ઘાલીને 3 લોકોને ઈજા પહોંચાડી હતી, જેમાં એક યુવાનનો પણ ફ્રેક્ચર થઈ ગયો હતો। હાલ તે ખાનગી દવાખાનામાં સારવાર હેઠળ છે। છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના બાંગાપુરા ગામના સંસ્થાના જ સંચાલક ગરીબોનું અનાજ કાળા બજાર કરે છે। તેને અટકાવવા માટે ગ્રામજનો મેદાને પડતા ગ્રામજનો ઉપર લાઠીઓ વરસાવતા લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો અને જેને લઈને બોડેલી પોલીસ સ્ટેશનમાં ભોગ બનનાર અમિતભાઈ બારિયાની પત્ની હર્ષિતાબેન અમિતભાઈ બારૈયાએ બોડેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે, જેમાં આક્ષેપ કર્યો છે કે તેના પતિ અને ગામના બીજા 2 લોકો ખેતર ગયા હતા। તે વખતે સસ્તા અનાજ સંચાલક તેમજ સરપંચ અને જિલ્લા પંચાયત સદસ્ય તેઓના મળતિયાઓ મારા પતિને ઘેરી લીધેલ અને માર મારતા હોવાનો ફોન આવતા પરિવાર સાથે મારી એક્ટિવા લઈને મારા સાસુ સસરા સાથે પહોંચતા મારા પતિને માર મારતા હતા અને તેઓ બીજા સાથે બીજા લોકો હતા તેને પણ માર મારતા હતા અને મારા પતિને જમણા પગમાં લાકડું મારીને પગ ભાંગી નાખેલ, જ્યારે અન્ય લોકોને માર મારેલ અને તમને જીવવા નહીં દઈએ, અમારી વિરુદ્ધ કેમ રજૂઆત કરી તેવી રીતના ગાળો બોલી અને અમને જાનથી મારી નાખવાની ધમકી આપેલ અને અમારું ઘર સળગાવી દેવાની ધમકી આપેલ। સાથે ભાજપમાં અમે જોડાયેલ છીએ અને રાજકારણમાં અમારો દબદબો છે તેમ મારા પતિના ખિસ્સામાં રહેલા 8,500 રૂપિયા પણ લૂંટી લીધા છે। તેની ફરિયાદ નોંધાવતા પોલીસે 18 લોકો સામે ગુનો નોંધ્યો છે। અમે જે સસ્તા અનાજની દુકાન છે એનું કૌભાંડ બહાર લાવ્યા હતા અને કૌભાંડ બહાર લાવ્યા એના બદલામાં અમને માર મળ્યો અને લૂંટપાટ થઈ એના બદલામાં છે એ અમે લોકોએ છે જે જેના ઉપર હુમલો કરવામાં આવ્યો એના પત્નીએ ફરિયાદ નોંધાવેલી છે પોલીસ સ્ટેશનની અંદર અને જે લૂંટફાટનો છે પછી મારપીટનો છે એ બધા કાયદાકીય જે કલમો છે એ લાગેલી છે ગુનાહિત, તો એ પ્રમાણે છે આરોપીઓની છે ધરપકડ કરવામાં આવશે એવું અમને આશા છે। હુમલાની અંદર છે એ જિલ્લા પંચાયત સદસ્યના પતિ દુકાનદાર જે હસમુખભાઈ છોટાભાઈ બારિયા, પછી હાલના જે સરપંચ દેવરાજકુમાર હસમુખભાઈ અને રાજકુમાર હસમુખભાઈ, પછી કનુભાઈ હરજીભાઈ એ છે, પછી બીજા પ્રવીણભાઈ છે, જિલ્લા પંચાયત સદસ્ય ચંપાબેન હસમુખભાઈ છે, પછી કૈલાસબેન કરીને છે, આ બધા બીજા પણ બધા નામો છે, લગભગ 17 થી 18 નામો છે ફરિયાદની અંદર। ગામમાં છે એ ખૂબ જ ડરનો માહોલ છે અત્યારે, કારણ કે ફરી પણ હુમલો થઈ શકે એવું વાતાવરણ આખું દેખાય છે અમને। હું પોલીસ ઇન્સ્પેક્ટર BS ચૌહાણ, બોડેલી પોલીસ સ્ટેશન વિસ્તારના બાંગાપુરા ગામે ગઈકાલ 4/7/2025ના રોજ સવારે 9:15 વાગે બનેલ બનાવ અનુસંધાને આજરોજ તારીખ 5/7/2025ના ફરિયાદી હર્ષિતાબેન વાઇફ ઓફ અમિતભાઈ રાઠવા નાઓએ તેમના અને તેમના પરિવારના સદસ્યો સાથે બનેલ બનાવ અનુસંધાને ફરિયાદ આપેલ છે, જેમાં કુલ 18 આરોપીઓ વિરુદ્ધ તેમને ફરિયાદ આપેલ છે। આ ફરિયાદ મુજબ તેમને સસ્તા અનાજની દુકાનમાં તેમના પતિએ જે અનાજનો જથ્થો હતો એ પકડી પાડી અને જે કાયદેસરની કાર્યવાહી કરી હતી તે અનુસંધાને એમને દ્વેષભાવ રાખી સામેવાળાઓએ તેમના વિરુદ્ધમાં ગેરકાયદેસર મંડળી રચી, ટીકા પર માર મારી, ફ્રેક્ચર કરી, જાતિ વિરુદ્ધ શબ્દો બોલી અને લૂંટ ચલાવેલાની હકીકત મુજબની ફરિયાદ આપેલ છે। જે ફરિયાદની તપાસ અત્રે વખતે મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી બોડેલી વિભાગનાઓના કરી રહેલા છે અને તેઓ તપાસ તેમના પાસે અત્યારે ચાલુ છે। આમાં મુખ્ય કલમો એક તો અનુસૂચિત જાતિ જનજાતિ અત્યાચાર નિવારણ અધિનિયમ હેઠળ થયેલી છે, તેમજ લૂંટ પૈસા લૂંટી લીધા એ બાબતની અને ગેરકાયદેસર મંડળી રચી તેમના પર હુમલો કરી ફ્રેક્ચર કરેલા મુજબની મુખ્ય ફરિયાદ
છે. લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો.